હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, સિવિલ જજ માટેની નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. હવે મિત્રો, આ માટે શું ક્વોલિફિકેશન રહેશે, એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે, કઈ કેટેગરી માટે કેટલી વેકેન્સીસ હશે, એજ લિમિટ શું રહેશે, એક્ઝામની ફીઝ શું રહેશે અને એક્ઝામનો સિલેબસ શું રહેશે, કેટલા માર્ક્સથી તમે ક્વોલિફાય કરી શકશો, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, આ દરેક વિશે આજે આપણે જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, 1 ફેબ્રુઆરી 2025ના બપોરે 12 વાગ્યાથી તમે ઓનલાઈન અપ્લાય કરી શકશો અને ઓનલાઈન અપ્લાય કરવા માટેની લાસ્ટ ડેટ 1 માર્ચ 2025 રહેશે. હવે આ એક્ઝામમાં 3 સ્ટેજ હશે. એક પ્રિલિમિનરી એક્ઝામિનેશન જે MCQ બેઝ હશે અને આની એક્ઝામ 23 માર્ચ 2025ના રોજ યોજવામાં આવશે અને એના પછી 2 મેઇન રિટન એક્ઝામિનેશન જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની રહેશે અને જે 15 જૂન 2025ના રોજ યોજવામાં આવશે અને લાસ્ટમાં 3 વાઇવા વોક ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને જે ઓગસ્ટ યા સપ્ટેમ્બર મંથમાં લેવામાં આવશે. મિત્રો, હવે જોઈએ ટોટલ વેકેન્સીસ. તો ટોટલ 212 સીટ્સ પર વેકેન્સીસ બહાર પાડવામાં આવી છે, જેમાં દરેક કેટેગરી વાઇઝ સીટ્સ એલોકેટ કરવામાં આવશે, જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. જનરલ કેટેગરી માટે 87 સીટ્સ, SC માટે 15, ST માટે 32, SCBC માટે 57, EWS માટે 21 સીટ્સ છે. એમાંથી વુમન્સ કેટેગરી માટે અને ફિઝિકલી ડિસેબલ્ડ લોકો માટે અલગ સીટ્સ રાખવામાં આવી છે, જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. હવે જોઈએ આપણે એસેન્શિયલ ક્વોલિફિકેશન્સ. તો મિત્રો, તમારે LLBની ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ અને સાથે સાથે ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ પાસ કરેલ હોવી જોઈએ, યા પછી SSC યા HSC પાસ કરેલ હોવું જોઈએ અને એમાં ગુજરાતી સબ્જેક્ટ હોવો જોઈએ અને એઝ એન એડવોકેટ સિવિલ કોર્ટ જ્યુરિસ્ડિક્શન યા પછી ક્રિમિનલ કોર્ટ જ્યુરિસ્ડિક્શનમાં ઓનલાઈન એપ્લાય કરવા માટેની લાસ્ટ ડેટ સુધી તમે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ અને હાઈકોર્ટ ઓફ ગુજરાત યા બીજી કોઈ કોર્ટ યા સબઓર્ડિનેટ કોર્ટમાં, ઓફિસ ઓફ ગવર્મેન્ટ પ્લીડર હાઈકોર્ટ ઓફ ગુજરાત, ઓફિસ ઓફ ધ ગવર્મેન્ટ પ્લીડર સિટી સિવિલ કોર્ટ અમદાવાદ, ઓફિસ ઓફ લીગલ સેક્શન ઓફ લીગલ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર, આ બધા જ ડિપાર્ટમેન્ટમાં જો તમે જોબ કરતા હો તો પણ તમે એપ્લાય કરી શકો છો અને તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે મિત્રો, જોઈએ એજ લિમિટ. તો જનરલ કેટેગરી માટે મેક્સિમમ એજ 35 યર્સ છે. રિઝર્વ કેટેગરી એટલે કે SC, ST, SCBC, ફિઝિકલી ડિસેબલ્ડ, EWS વાળાઓ માટે 38 યર્સ નક્કી કરવામાં આવી છે અને જે લોકો કોર્ટ્સ યા એલાઇડ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે એમને 5 યર્સ સુધીનું રિલેક્સેશન આપવામાં આવશે અને જે એજ 40થી વધારે ના હોવી જોઈએ. હવે મિત્રો, જોઈએ ફીસ. તો જનરલ કેટેગરી માટે 2000 નક્કી કરવામાં આવી છે અને બાકી બધી જે રિઝર્વડ કેટેગરીઝ છે એના માટે 1000 રૂપિયા રાખવામાં આવી છે અને આ ફીસ તમારે ઓનલાઈન ભરવાની રહેશે અને જે માટેની ઇન્સ્ટ્રક્શન્સ હાઈકોર્ટની વેબસાઇટ્સ પર ઓલરેડી આપવામાં જ આવી છે. હવે મિત્રો, આપણે જોઈએ સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે. તો સૌથી પહેલાં તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, જે MCQ બેઝ રહેશે અને જે 100 માર્ક્સની રહેશે. હવે દરેક ક્વેશ્ચનના 1 માર્ક્સ હશે અને જો તમે ખોટો આન્સર લખો છો તો એ માટે નેગેટિવ માર્કિંગ પણ છે અને તમારા 0.33 માર્ક્સ કટ થશે. અને એ માટેનો સિલેબસ જોઈએ તો પાર્ટ એમાં ધ ઇન્ડિયન પિનલ કોડ 1860 અને ધ ભારતીય ન્યાય સંહિતા 2023 એટલે કે મિત્રો, આ વખતે જે 3 જૂના કાયદા રિપીલ કરવામાં આવ્યા હતા એ 3 જૂના કાયદાઓ અને 3 નવા કાયદાઓ બંને પૂછાવાના છે. હવે છે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 એન્ડ ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 એન્ડ ધ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949, ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958, ધ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015, ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005, the Gujarat Prevention of Gambling Act 1887, the Immoral Trafficking Prevention Act 1956, Preconception and Prenatal Diagnostic Techniques Prohibition of Sex Selection Act 1994, the Negotiable Instrument Act 1881,
the Registration of Births and Deaths Act 1969, the Protection of Children from Sexual Offence Act 2012, the Information Technology Act 2000, the Indecent Representation of Women Prohibition Act 1986. હવે જોઈએ પાર્ટ બી ની અંદર, તો એમાં છે ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908, ધ લિમિટેશન એક્ટ 1963, ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, ધ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963, ધ ગુજરાત કોર્ટ ફીઝ એક્ટ 2004, ધ સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930, the Transfer of Property Act 1882, the Arbitration and Conciliation Act 1996, the Commercial Courts Act 2015, succession laws, personal laws like Hindu, Muslim and Christian laws. પછી છે લીગલ મેક્ઝિમ્સ. હવે જોઈએ પાર્ટ સીમાં, તો એમાં તમારે જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ રીઝનિંગ, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ. હવે મિત્રો આ પ્રિલિમિનરી એક્ઝામ માટેની જે લેંગ્વેજ છે એ ઓનલી ઇંગ્લિશ રહેશે. હવે જે લોકોને એસએસસી યા એચએસસીમાં ગુજરાતી સબ્જેક્ટ ન હતો એ લોકોએ ગુજરાતી લેંગ્વેજનો ટેસ્ટ આપવો પડશે, અને જેના સિલેબસમાં ગુજરાતી નિબંધ લેખન, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, પત્ર લેખન, ભાષાંતર, અનુવાદ ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી, ટૂંક નોંધ કોઈ પણ વિષય પર, અને ગુજરાતી વ્યાકરણ. હવે મિત્રો મેઇન રિટન એક્ઝામ માટે ક્વોલિફાય કરવા માટે તમારે પ્રિલિમિનરી એક્ઝામમાં જનરલ કેટેગરીને 50% અને રિઝર્વ કેટેગરીવાળાઓને 45% લાવવાના રહેશે, અને સાથે એસએસસી યા એચએસસીમાં ગુજરાતી સબ્જેક્ટની એક્ઝામ પાસ કરેલ હોવી જોઈએ, યા પછી તમારે ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટમાં 40% યા તેથી વધારે લાવવાના રહેશે, ત્યારે જ તમે મેઇન રિટન એક્ઝામમાં ક્વોલિફાય કરી શકશો. હવે આપણે જોઈએ મેઇન રિટન એક્ઝામનો સિલેબસ. તો એમાં ટોટલ 2 પેપર્સ હશે અને દરેક પેપર 100 માર્ક્સનું રહેશે, અને એના માટે તમને 3 કલાક મળશે. પેપર 1 ક્રિમિનલ, ધ ઇન્ડિયન પિનલ કોડ 1860 એન્ડ ધ ભારતીય ન્યાય સંહિતા 2023, ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ધ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949, the Probation of Offenders Act 1958, the Juvenile Justice Care and Protection of Children Act 2015, the Protection of Women from Domestic Violence Act 2005, the Gujarat Prevention of Gambling Act 1887, the Immoral Traffic Prevention Act 1956, Preconception and Prenatal Diagnostic Techniques Prohibition of Sex Selection Act 1994, the Negotiable Instrument Act 1882, the Registration of Births and Deaths Act 1969, the Protection of Children from Sexual Offences Act 2012, the Information Technology Act 2000, and the Indecent Representation of Women Prohibition Act 1986. And હવે પાર્ટ બી, એમાં છે પેપર 2 સિવિલ, the Code of Civil Procedure 1908, the Limitation Act 1963, the Indian Contract Act 1872, the Constitution of India, the Indian Partnership Act 1932, the Specific Relief Act 1963, the Gujarat Court Fees Act 2004, the Sale of Goods Act 1930, the Transfer of Property Act 1882, the Arbitration and Conciliation Act 1996, the Commercial Courts Act 2015, succession laws, personal laws like Hindu, Muslim and Christians, and legal maxim. હવે મિત્રો આ બંને પેપરની લેંગ્વેજ જે છે એ ઇંગ્લિશ રહેશે, પણ તમે આ પેપરના આન્સર્સ જે છે એ ગુજરાતી યા ઇંગ્લિશમાં લખી શકો છો. હવે મિત્રો આ મેઇન રિટન એક્ઝામિનેશનમાં રિઝર્વડ કેટેગરીવાળાને 45% અને જનરલ કેટેગરીવાળાને 50% લાવવાના રહેશે, ત્યારે જ તેઓ ક્વોલિફાય કરી શકશે. હવે પછી લાસ્ટમાં તમારે વાઇવા વોક ટેસ્ટ આપવાનો રહેશે, એટલે કે તમારે ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે અને તમારે ઇન્ટરવ્યૂ પાસ કરવાનો રહેશે. હવે પછી જો તમે મેરિટ લિસ્ટમાં આવી જાઓ છો તો તમારે એક બોન્ડ સાઇન કરવાનો રહેશે જે 5 લાખનો રહેશે, અને એમાં એવું લખ્યું હશે કે જો તમારે મિનિમમ 3 યર્સ માટે સર્વ કરવું પડશે, અને જો તમે એની પહેલાં રિઝાઇન મૂકો છો તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે. હવે લાસ્ટમાં તમને એક સર્ટિફિકેટ આપ્યું છે, એ ફોર્મેટમાં તમારે બનાવવાનું રહેશે અને કોમ્પિટન્ટ ઓથોરિટી પાસેથી એ સાઇન કરાવવાનું રહેશે, અને એ ઓથોરિટી દ્વારા તમારે ડિટેલ્સ લેવાની રહેશે કે તમે ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરો છો કે કોઈ સિનિયર એડવોકેટના અંડરમાં કામ કરો છો, એની ડિટેલ્સ તમારે આપવાની રહેશે.
તો મિત્રો ફોર્મ કઈ રીતે ભરવાનું એ વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો પણ તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.